જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સિંધી સ્પેશિયલ દાલ પકવાનની રેસીપી, જે તમે બ્રેકફાસ્ટમાં, લંચમાં, ડિનરમાં ગમે ત્યારે લઈ શકો. બહુ જ સરસ, એકદમ ટેસ્ટી બને છે. કદાચ ક્યારેક આપણે બહાર ખાતા હોઈએ, પણ ઘરમાં ટ્રાય કરજો, એકદમ મસ્ત બને છે. બનાવવામાં સાવ સરળ અને ટેસ્ટમાં બેસ્ટ. તો આજે આપણે બનાવીશું દાળ પકવાન, અને સાથે એની જે સ્પેશિયલ ગ્રીન ચટણી હોય છે ને, એ પણ બનાવશું. મીઠી ચટણી તો આપણે ખજૂર આંબલીની ચટણી જે હોય છે એ જ હોય છે, પણ લીલી ચટણી સ્પેશિયલ હોય છે. હવે દાળ બનાવવા માટે મેં ચણાની દાળ લઈ લીધી છે. એમાં થોડીક મગની દાળ મેં નાખી છે અને એને પલાળી લેવાની છે. 5-6 કલાક મિનિમમ પલાળશો. બહુ સરસ આ રીતે એકદમ કટકા થઈ જાય ને એવી પલળવી જોઈએ. ઘણા આ દાળ 3 દાળ ઉમેરીને બનાવે છે. આખા મગ પણ હોય છે, અથવા તો લીલી મગની દાળ, પીળી દાળ અને ચણાની દાળ. મેં ચણાની દાળ આખી છે ને ઊભી રહે, એટલે એકદમ ઘટ ન બને, આમ પાણી જુદું પડે એવું થાય. એટલે મગની થોડીક દાળ ઉમેરી છે કે એનાથી છે ને એ સરસ રસો એનો છે ને એ ઘટ બને, પાણી અને દાળ જુદા જુદા ન લાગે. હવે જરૂર પૂરતું પાણી ઉમેરી દીધું છે. 2 લીલા મરચાંને આવી રીતે સ્લીટ કરી અને નાખી દઈશ, અને મીઠું નાખી દઈશું. બીજી દાળના પ્રમાણમાં ચણાની દાળ થોડીક રૂખી સૂકી એટલે કે ડ્રાય હોય, એટલે આપણે 1 મોટો ચમચો એમાં ઘી પણ નાખીશું. એનાથી 2 ફાયદા થશે કે લસ્ટર આવશે, શાઇન આવશે, અને સાથે સાથે છે ને એ કુકરની બહાર તમે સીટી વાગે ને ત્યારે ઉભરાશે પણ નહીં. હવે જો આ રીતની બફાઈ જવી જોઈએ. 3-4 તમે સીટી વગાડો એટલે એકદમ સરસ દાળ બાફી જશે. હવે રવાઈથી આપણે થોડીક એને આવી રીતે ફેરવી લેવાનું છે. એટલે શું થશે, ચણાની દાળ થોડી આખી રહેશે, જે જોઈએ છે આપણે આખી જ, અને મગની દાળ એકદમ રસો થઈ જશે. ચાલો હવે આપણે ચટણીની તૈયારી કરીએ. 3 અહીંયા મેં લીલા મરચાં લીધા છે. તીખા તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો. 1 ટુકડો આદુ, 1/4 કપ જેટલો ફુદીનો નાખવાનો છે આમાં, અને 1 કપ જેટલું કોથમીર નાખવાની છે. દાળ પકવાનમાં ચટણીનો ટેસ્ટ એકદમ આગળ પડતો હોવો જોઈએ, બહુ ટેસ્ટી હોવી જોઈએ. સ્પેશિયલ ચટણી બને છે. આંબલી થોડીક લઈ લીધી છે, થોડો ગોળ લઈ લીધો છે. ખટમીઠી ચટણી હોય આ. ચપટીક હિંગ નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હા, આ ચટણી છે ને એ કાળી ન પડે ને એના માટે, ઓક્સિડાઇઝેશન ન થાય એના માટે 1 ચમચો તેલ નાખી દેવાનું છે. તમે જોશો ને તો ચટણીનો કલર કાળો થશે જ નહીં, એટલી ફાઇન બનશે. ચાલો મિક્સરમાં સરસ મજાનું પીસી લેશું. આંબલીની જગ્યાએ તમે જો સિઝનમાં હોય તો કાચી કેરી ઉમેરી શકો. અત્યારે કાચી કેરી નથી મળતી એટલે મેં આંબલી ઉમેરી દીધી છે. મેઇન આ ચટણી છે ને ખટમીઠી હોવી જોઈએ, એકદમ ટેસ્ટી. ધીમે ધીમે બધી કોથમીર ઉમેરી દઈશ. જરૂર પડે તો ઠંડુ પાણી અથવા તો બરફના ટુકડા ઉમેરી શકો. તમે કલર જુઓ કેટલો સરસ. આ ચટણી થોડી ઢીલી જ હોય છે. એકદમ મસ્ત ચટણી રેડી થઈ ગઈ છે. ચાલો હવે પકવાન માટે આપણે લોટ બાંધી લઈએ. એકલા મેંદાના પકવાન બને છે. તમારે જો મેંદો ન ખાવો હોય તો ઘઉંના લોટના બનાવી શકો. ઘઉં મેંદો મિક્સ પણ કરી શકો. થોડોક આ રીતે રવો નાખી દેવાનો. મેં અહીંયા મેંદો જ લીધો છે. ખરેખર મેંદાની જ આ પકવાન સરસ લાગે છે. થોડો અજમો આ રીતે ચોળી અને એ નાખી દેવાનું, અને થોડું જીરું નાખી દેવાનું છે. આપણે કલર માટે ઘણા હળદર ઉમેરે છે, પણ હું નથી ઉમેરતી. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. મોણ માટે તેલ લઈ લેશું. તેલ પણ વધારે પડતું નહીં, મુઠ્ઠી બંધાય પણ છૂટી જાય એ રીતનું આપણે મોણ નાખવાનું છે. જો આ રીતે ઇઝીલી છૂટી જાય, એકદમ કડક મુઠ્ઠી વળે એવું નહીં, એવું આપણે મોણ નાખવાનું છે. હવે પાણીથી આપણે એનો લોટ પ્રિપેર કરી લેશું. હવે લોટ છે ને એકદમ કઠણ નથી બાંધવાનો, નહીતર પકવાન કિનારીએથી ફાટી જશે. એટલે સોફ્ટ ડો બાંધવાનો છે. એની સાથે શું થશે કે મેંદો છે ને એ થોડોક, તમે થોડી વાર એને રેસ્ટ દો ને તો થોડોક એ ઢીલો થાય, પણ એની સાથે સાથે રવો છે, એ રવો છે ને એને ઢીલો નહીં થવા દે. થોડુંક તેલ નાખી અને એકદમ સરસ લોટને કૂણવી અને અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે. બસ પછી આ રીતે લુવા કરી લેવાના છે. મોટા તમને પકવાન જેવડા ગમે એ સાઈઝના બનાવવાના. બહુ જાડા પકવાન હોતા નથી.
એકદમ સરસ મજાના ગોળ પાતળા આપણે વણી લેશું અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી જ દીધું છે. જુઓ પતલી પૂરી વણી છે. હવે આમાં આપણે ફોર્કથી અથવા તો ચાકુથી કાણા પછી હાથેથી એ રીતે કાણા પાડી લેવાના છે, કારણ કે આ ફૂલવા ન જોઈએ અને સાથે નાની નાની ફોટકી થવી જોઈએ. તેલ મીડિયમ હોટ રાખવાનું છે, બહુ ગરમ નહીં, અને એમાં આપણે આ તળવા મૂકી દઈશું. સહેજ દબાવીને તળશું એટલે એકદમ સરસ પકવાન બેય બાજુથી લાલ થાય અને કડક થાય ત્યાં સુધી આપણે તળવાના છે. આજનો વિડીયો થોડોક લાંબો છે, કારણ કે દાળ, પકવાન અને એની સ્પેશિયલ ચટણી બધું જ આપણે બનાવશું એટલે વાર લાગશે થોડી. જો પકવાનનો કેટલો સરસ કલર આવ્યો છે. વિડીયો પૂરો જોજો તો જ તમને આખી રેસીપી એકદમ સરસ રીતે સમજાઈ જશે. આ રીતે હવે હું બધા જ પકવાન રેડી કરી લઈશ. આપણે જેમ ફરસી પૂરી કરીએ છીએ એ રીતે મીડિયમ ટુ લો તાપે રાખી અને આપણે આ બધા કરી લેવાના છે. એકદમ ક્રિસ્પી બનવા જોઈએ. તો અહીંયા પકવાન રેડી થઈ ગયા છે. હવે દાળને એક સરસ મજાનો તડકો દઈ દઈએ. દાળ તો આપણી રેડી થઈ જ ગઈ છે. દાળ પકવાનની દાળ હોય છે ને એ એકદમ સિમ્પલ સાદી હોય છે, પણ સેમ ટાઈમ કે બહુ ટેસ્ટી હોય છે. તો અહીંયા મેં તડકા પેન લઈ લીધું છે. એમાં હું તેલ લઈશ. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી એમાં જીરું નાખવાનું છે, હિંગ નાખવાની છે. પછી અહીંયા આદુ અને મરચાંને મેં એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. તમને ચોપ કરેલા ન ગમે, મોઢામાં આવતા હોય તો તમે એને બ્લેન્ડરમાં પીસીને પણ નાખી શકો. મેં અહીંયા ચોપ્ડ લઈ લીધા છે. હવે એમાં હું 2 લાલ સૂકા મરચાં નાખીશ અને પછી બસ એમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું નાખી અને આ વઘારને સીધો દાળમાં નાખી દઈશ. મરચું મેં અહીંયા કાશ્મીરી લીધું છે, તીખું નથી. દાળ બાફતી વખતે મીઠું ઉમેરી જ દીધું હતું, છતાં ટેસ્ટ કરી લેવો અને ઉપરથી થોડું ઘણું જો લાગે એમ તો મીઠું નાખી દેવું. અહીંયા મારે થોડા મીઠાની જરૂર છે એટલે હું ઉમેરી દઈશ. બસ હવે કાંઈ જ નાખવાનું નથી. આ દાળને એકદમ સરસ ઉકાળવાની છે. ખૂબ સરસ ઉકળી જાય ને ત્યાં સુધી આપણે બસ ધીમા ગેસે એને ઉકાળે રાખવાની. આપણી દાળ રેડી છે. હવે ખટાશનું એવું છે કે સૌથી છેલ્લે જ નાખવાની. આમચૂર પાવડર મેં અહીંયા નાખી દીધો છે. બસ આમચૂર પાવડર નાખી અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો આપણા દાલ પકવાન અને ચટણી રેડી છે. મેં અહીંયા પ્લેટમાં બધું જ મૂકી દીધું છે. ચાલો જોઈ લઈએ. એક ચટણી આપણે બનાવી અને બીજી આ ખજૂર આંબલીની જે આપણે ગળી ચટણી કરીએ એ બનાવેલી છે. બંને ચટણી બહુ જ મસ્ત લાગે છે. આમાં ઉપરથી થોડી કોથમીર ભભરાવી દીધી છે. દાલ પકવાન, ડુંગળી અને ટમેટાનું કચુંબર અને સાથે લીંબુ. વાહ, એકદમ સરસ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. હજી સુધી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ચૂકતા નહીં, સાથે કમેન્ટ તો જરૂરથી કરજો. ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.